તો વાત હવે સુરતની કરીએ, જ્યાં સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। માખીગા ગામે આ કેમિકલ ફેક્ટરીમાં એકાએક આગ લાગી ગઈ છે। શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બનતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કેમિકલ ભરેલું ટેન્કર પણ આવ્યું છે આગની ઝપેટમાં। કંપનીનો અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં છે। ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે। કેમિકલ કંપની હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ રાજપૂત જોડાયા છે। મુકેશ, કેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના। જી લવલીન, આ જે કેમિકલ ફેક્ટરી છે બાલાજી કેમિકલ, એ પલસાણાના માખીંગા ગામે આવેલી હતી અને આ કેમિકલ ફેક્ટરી હતી અને અચાનક જ આ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી, જેને કાબુ કરવા માટે કામરેજ, બારડોલી, કડોદરા અને સચિનની ફાયર ટીમો કામે લાગી ગઈ છે। આગ એટલી વિકરાળ થઈ ગઈ છે કે તેને કાબુ કરવા માટે હજી પણ 1-1.5 કલાકનો સમય લાગી તેવો છે। પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ છે અને કેટલું નુકસાન થયું છે કે અંદર ચાલુ મિલ હતી, કોઈ કામદારો છે કે કેમ, એ આગ કાબુમાં કર્યા પછી જ ખબર પડશે। બિલકુલ મુકેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો છેલ્લા ઘણા સમયથી સુરતમાં સતત આગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। આ તમામની વચ્ચે આજે પણ વધુ એકવાર કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની।